સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગરમાં અંધ ઉદ્યોગ શાળામાં એક સામાજિક અને હાસ્ય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈના જાણીતા મોટિવેશન સ્પીકર તેમજ સોશિયલ વર્કર કૃપા શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા। તે ઉપરાંત તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારના પત્રકાર પોપટલાલના બોસ તેમજ ચુપકે ચુપકે ખટ્ટા મીઠા હેરાફેરી તેમજ ઘણી નાની મોટી ફિલ્મો તેમજ સિરિયલમાં કામ કરનાર નીતિન દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા। તો આ સાથે જ ભાવનગરમાં અક્ષરવાડીમાં આ મહાનુભાવોએ ભારત ટાઈમ્સ ન્યૂઝ સાથે ખાસ વાતચીત પણ કરી અને પોતાનો અનુભવ પણ શેર કર્યો। નમસ્કાર દર્શક મિત્રો, હું જીતેન્દ્ર ભાવનગરથી આજે આપણે મળીએ છીએ કૃપાબેન શાહ, જે બોમ્બેથી આવે છે અને મોટિવેશન તેમજ ઘણા સોશિયલ વર્કમાં કામ કરે છે। તો આપણે એમની સાથે મુલાકાત કરીએ। નમસ્કાર કૃપાબેન। નમસ્કાર। હું કૃપા શાહ બોમ્બેથી આવું છું। મૂળ વતન મારું ભાવનગરનું છે। મારા પપ્પા રાજપરાના છે અને મારું મોસાળ ભાવનગરનું છે અને હાલ હું મુંબઈ રહું છું। મોટિવેશન સ્પીકર છું, પેઇન્ટર છું અને સંસ્થા ચલાવું છું, કૃપા આર્ટ્સ ફાઉન્ડેશન। આજે અહીંયા આવીને મને ખૂબ જ આનંદ થયો છે, બહુ સરસ શાંતિમયનો અનુભવ થયો છે અને મને અહીંયાના બધા લોકોએ જે રીતના બધું ભગવાનનું સમજાવ્યું એ સરસ મજા આવી જાણીને અને સરસ પક્ષાલને બધું કર્યું એનો ખૂબ આનંદ થયો। તો અમે આવી રીતે આવતા રહીશું અને આ સંસ્થા સાથે પણ અમે જોડાઈને અમે બધી બહેનોએ વાતચીત કરી છે કે મહિલાઓ માટે જે કંઈ બી યોગદાન હું આપી શકું મોટિવેશન સ્પીકર તરીકે, એના માટે અમે હંમેશા હાજર રહીશું। જે કલકત્તામાં બનાવ બન્યો દુષ્કર્મનો, જે લેડી ડૉક્ટર સાથે, તો એમાં આપ શું કહેવા માગો? સહી મહિનાઓમાં તો જે કોલકાતામાં બન્યું છે, એક શિક્ષાના છાત્રની અંદર આ બન્યું છે, આના માટે કોઈ શબ્દ નથી। હવે આની ઉપર તો સૂઈ કહેવું, પણ હવે અમે ખાલી મોદી સાહેબ પાસે એક માંગ કરીએ છીએ કે અમારી મહિલાઓની સુરક્ષા માટે કંઈક કડક કાયદા લાવો, એવું અમે એમની પાસે આશા માંગીએ છીએ। તમે એમાં શું પગલાં લેવા માગો છો? એટલે એક્શન એવી રીતે થાય કે હવે જે માણસ આવા કર્તવ્ય અને આવા કાર્ય કરે છે એને એવી સજા આપો કે બીજા જોવાનાર બી ધ્રુજી જાય અને આવી રીતે મહિલાઓનો ઉપયોગ કે મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં હોય તો એની સેફટી માટે એને સો વિચારવું પડે એવું કામ ન બને। નમસ્કાર દર્શક મિત્રો, હવે આપણે મળીએ છીએ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના પોપટલાલના બોસ તેમજ જેઠાલાલના દંતમંજન દુઃખમંજન મહારાજ નીતિન દેસાઈને। નીતિનભાઈ, વેલકમ ટુ ભાવનગર। દંતમંજન બોલ્યા તો એ વાંધો નહીં। અમારો આશય એ જ હોય છે કે લોકો દાંત કાઢે, દાંત આમ ન કાઢે પણ આમ કાઢે। બે ઘડી ગમ્મતની વાત છે, પણ મને ખૂબ જ આનંદ છે। જીતુભાઈ સાથે બહુ નાનપણથી અમારા સંબંધ, છગન મગન જાસૂસ સિરિયલ યાદ આવી જાય, કેટલા વર્ષો થઈ ગયા સતત કલા ક્ષેત્રે જોડાયેલા અને ક્યાંય પણ હોય તો કલાને પ્રોત્સાહન આપનારા એ વ્યક્તિ। અને ગુજરાતી ભાષા દિવસ આવે છે 24મી, ત્યારે આપણી નકશી ગુજરાતીઓને યાદ કરીએ। કેટલી સુંદર ભાષા, વિશ્વમાં પ્રસરેલી ભાષા, બધી જ ભાષાઓ માટે પ્રેમ, લાગણી અને એટલો જ આદર અને પ્રેમ ગુજરાતી ભાષા માટે। મને કવિ નર્મદ યાદ આવી ગયા, કેટલું સુંદર લખ્યું હતું એમણે। એમનો પાછો જન્મદિવસ 24મી ઓગસ્ટ, કે ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે। ગુજરાતીઓએ બધી બાજુ જીત મેળવી છે અને મને મારા ખૂબ જ પ્રિય નટુ કાકા ઘનશ્યામ નાયક પરિવાર યાદ આવી જાય। લાંબો ડગલો, મૂછો વાકડી, શિરે પાઘડી રાતી, બોલ બોલ તો તોલી તોલી છેલ છબીલો ગુજરાતી, હું છેલ છબીલો ગુજરાતી। અને ભાવનગરમાંથી હું એમનેમ જતો રહું અને ઝવેરચંદ મેઘાણીને યાદ ન કરું તો અધૂરું રહી જાય, મને અંદર ખાલીપો લાગે। એ જ પ્રાણ મારી રગોમાં દોડતો, રુધિર તરંગ છોડતો, જગ જગે ઘૂમી રહ્યો વિજય વતે પદે પદે, વિરાટ પ્રાણ એ જ પ્રાણ। આવા સુંદર મજાના કલા નગરીના એટલે કે ભાવનગર, જ્યાં હંમેશા ભાવ હોય છે, હૃદયનો ભાવ, એવી નગરીમાં વર્ષા આર્ટ્સ તરફથી વર્ષા દેસાઈ મારી સાથે છે અને રમેશ પારેખની બે પંક્તિ હમણાં જ એને મને સંભળાવી તો એ પંક્તિ: આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક ભાન શાન વરસાદ ભીંજવે, ચોમાસું નવલથ વથવથે સોળ કળાએ ખીલ્યું ને વરસાદ ભીંજવે, અહીં આપણે બેવ અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે, તને વરસાદ ભીંજવે। જીતુભાઈ કહે છે કે નાનકડો સંદેશ તો એટલું જ કહેવાનું કે વરસાદ હતો ને એમાં આપણા સાહિત્યકાર, લબ્ધ પ્રતિષ્ઠિત, ખૂબ જ જાણીતું નામ જ્યોતિન્દ્ર દવે કોકની ઘરે પહોંચી ગયા, સુકલકડી કાયા જરાય ભીના નહોતા થયા। પેલા ભાઈને આશ્ચર્ય થયું, એણે કીધું કે જ્યોતિન્દ્રભાઈ, નથી તમારી પાસે છત્રી, નથી રેનકોટ, ભીના ન થયા? ત્યારે જ્યોતિન્દ્રભાઈએ કીધું કે હું તો વરસાદના બે છાંટાની વચ્ચેથી
ભાગીને આવી ગયો. આપણે પણ એવા જ પ્રયત્નોમાં રહેવાનું છે. સુખ અને દુઃખના છાંટા વચ્ચેથી ભાગતા અહીં સ્વામિનારાયણ દિવ્ય મંદિર છે, કેટલા બધા મંદિરો છે ભાવનગરમાં, અને આ બધા જ ને યાદ કરતાં સુખ અને દુઃખના વચ્ચેથી આપણે નીકળી અને છેક ભગવાન સુધી, આનંદ સુધી, પરમાનંદ સુધી પહોંચીએ. એ જ વરસાડ નીતિન દેસાઈની અને મારી સાથે કૃપાબેન શાહ છે, એમની પ્રાર્થના. આનંદ આનંદ અને આનંદ. આવા નીતિન, હું જીતેન્દ્ર દવે, કેમેરામેન વિશ્વ રાઠોડ સાથે, વેલેન્ટાઇન્સ ન્યૂઝ, ભાવનગર.